હેલો, પડતર હિસાબી પદ્ધતિ યુનિટ 1 જેમાં ચેપ્ટર 2 માલ સામાનના હિસાબો. સૌથી પહેલા આપણે જોઈશું સૂત્રો, એના પછી દાખલા ગણીશું. સૌથી પહેલા છે સૂત્રોમાં આર્થિક વર્દી જથ્થો. આર્થિક વર્દી જથ્થો જ્યારે શોધીએ તે એનું સૂત્ર છે વર્ગમૂળમાં 2 છેદમાં ખ ક. અહીં તમે વ પ અને ખ ક એ અક્ષર પરથી વાક્ય પકડજો કે વ એટલે વપરાશ, પ એટલે વર્દી મૂકવાનો ખર્ચ, ખ એટલે વહન ખર્ચ જે ટકાવારીમાં હોય, અને જ્યારે વહન ખર્ચ ટકાવારીમાં આપ્યો ના હોય ત્યારે નીચેનું સૂત્ર વર્ગમૂળમાં 2 છેદમાં ખ, અને જ્યારે ટકાવારીમાં હોય ત્યારે ઉપરનું સૂત્ર. પછી ક એટલે કિંમત. હવે છે વર્દી સપાટી. વર્દી સપાટીનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય વચ્ચે ગુણાકાર. પછી છે લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય કૌંસ પૂરો. પાંચમું ગુરુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી માઇનસ કૌંસમાં ઓછો સમય ગુણ્યા ઓછી વપરાશ કૌંસ પૂરો પ્લસ વર્દી જથ્થો. છઠ્ઠું સરેરાશ સમય. ઉપર સૂત્રમાં વર્દી સપાટીમાં લઘુત્તમ સપાટીવાળું સૂત્ર છે, એમાં સરેરાશ વપરાશ આપી છે કૌંસમાં, પણ એને કેવી રીતે શોધવાની અને સરેરાશ સમય? તો સરેરાશ વપરાશ અને સરેરાશ સમયનું એક જ સૂત્ર છે, ઓછો પ્લસ વધુ ભાગ્યા 2. પછીનું સૂત્ર છે સલામતીનો જથ્થો બરાબર વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય કૌંસ પૂરો. 9 ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તત્કાલિક સમય. 10 પુનઃ વર્દી સપાટી બરાબર વધુ વપરાશ ગુણ્યા વધુ સમય. જ્યારે તમે દાખલા ગણશો ને ત્યારે સૂત્ર જાતે મળે થઈ જશે. અત્યારે લાગશે કે બહુ બધા સૂત્ર છે. હવે છે 11 માલ સામાન ફેરબદલી દર. માલ સામાન ફેરબદલી દર બરાબર માલની વપરાશ ભાગ્યા માલની સરેરાશ. આમાં માલની વપરાશ પહેલાં શોધવાની, પછી માલની સરેરાશ શોધવાની, એના પછી ભાગાકાર થશે. તો માલની વપરાશ શોધવાનું સૂત્ર છે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. પછી માલની સરેરાશ શોધવાનું સૂત્ર શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2. આટલું થઈ જાય, માલ સામાનની ફેરબદલીનો દર શોધાઈ જાય. પછી દર પરથી ફેરબદલીની મુદત શોધવાની. ફેરબદલીની મુદત બરાબર 365 ભાગ્યા ફેરબદલીનો દર. 365 તો કોમન આવશે જ. નીચે જે દર આપણને મળશે તે લખવાનો. હાશ, સૂત્ર પતી ગયા. હવે છે જે વાક્ય જે આપણને યાદ રાખવા જોઈએ, જેમ કે સામાન્ય વપરાશ એને જ સરેરાશ વપરાશ કહેવાય, એ બંને એક જ છે. લઘુત્તમ વપરાશ એટલે એને જ ઓછી વપરાશ કહેવાય. ગુરુત્તમ વપરાશ એટલે જ વધુ વપરાશ. પુનઃ વર્દી જથ્થો એટલે વર્દી જથ્થો. પુનઃ વર્દી સપાટી એટલે વર્દી સપાટી. બંને એક જ કહેવાશે.